આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 61। ભગવાન શ્રીહરિ કહે છે કે, પુત્રો, જેઠ માસની સુદ દશમીના દિવસે મંગળવારે હસ્ત નક્ષત્રમાં સર્વે નદીઓમાં ઉત્તમ ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા છે। આ તિથિ મન, કર્મ, વચન વગેરેથી થતા 10 પ્રકારના પાપોનો વિનાશ કરે છે। તેથી તેમનું નામ દશહરા પડેલું છે। આ તિથિ 2 દિવસનો યોગ ધરાવતી હોય તો તેમાં જે દિવસે હસ્ત નક્ષત્ર હોય તે જ પહેલી અથવા બીજી ગ્રહણ કરવી। જો અધિક જ્યેષ્ઠ માસ હોય તો આ ગંગાવતરણ મહોત્સવ તે જ માસમાં ઉજવવો, પરંતુ મૂળ જેઠ માસમાં નહીં। આ તિથિએ લક્ષ્મીજીની મૂર્તિમાં ગંગાજીની ભાવના કરીને મહા ઉપચારોથી પૂજન કરવું। પૂજા કરનારે 10ની સંખ્યામાં પુષ્પો, ગંધ, નૈવેદ્ય, ફળો, દીપ, ધૂપ અને તાંબૂલથી શ્રદ્ધાપૂર્વક ગંગાજીની પૂજા કરવી। જો લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો સુવર્ણની, ચતુર્ભુજ અને ચંદ્રમા જેવી શ્વેત ગંગાજીની મૂર્તિ કરાવવી। તેમાં ચારેય હાથમાં કળશ, અભય મુદ્રા અને વરદાન આપી રહેલી, શ્વેત વસ્ત્ર અને શ્વેત આભૂષણોથી યુક્ત મનોહર મુખવાળી ગંગાજીની મૂર્તિ કરાવીને તેનું પૂજન બપોરના સમયે કરવું। આ ઉત્સવમાં ગંગાવતરણના પદોનું ગાન કરવું, પછી પૂજનના અંતે ભોજન કરવું, ને અન્ય વિધિ તો પૂર્વવત જાણવો। હવે સ્નાન યાત્રા ઉત્સવનો વિધિ કહું છું। હે પુત્રો, જેઠ માસમાં જે દિવસે સૂર્યોદય જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય તે જ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને અભિષેક વિધિથી સ્નાન કરાવવું। તેમાં ઉજ્જવળ પાત્રમાં ભરેલા નિર્મળ અને ચંદન મિશ્રિત જળથી શંખ વડે વૈદિક કે પૌરાણિક મંત્રોથી શ્રી કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવવું। રૂક્મિણીના પતિ શ્રી કૃષ્ણ પ્રભુને પીળા વસ્ત્રો, લાલ પાઘ અને આભૂષણો ધારણ કરાવવા। અને નૈવેદ્યમાં દાળ, ભાત, રોટલી, કઢી, વડા અને સમયાનુસારે પ્રાપ્ત થતા વિવિધ શાકો અર્પણ કરવા। આ ઉત્સવમાં ભગવાનની જળ ક્રીડાના પદોનું ગાન કરાવવું અને પૂજાના અંતે ભોજન કરવું। બાકીનો વિધિ તો સર્વ સામાન્ય જાણવો। હવે રથયાત્રા ઉત્સવનો વિધિ કહું છું। હે પુત્રો, અષાઢ માસના સુદ પક્ષમાં જે દિવસે સૂર્યોદયમાં પુષ્ય નક્ષત્રનો યોગ હોય ત્યારે અશ્વે સહિત અલંકૃત કરેલો રથ ભગવાનની આગળ ઉત્તર મુખે સ્થાપન કરવો, ને લક્ષ્મીપતિ શ્રી કૃષ્ણ ભગવાનને લાલ અને પીળા વસ્ત્રો ધારણ કરાવવા, તથા વિવિધ પ્રકારના સુવર્ણના આભૂષણો અને આયુધો ધરાવવા, અને નૈવેદ્યમાં દહીં, ભાત, સાકર અને ગોળના લાડુ અર્પણ કરવા, ને રાજભોગની આરતી ઉતાર્યા પછી બાલકૃષ્ણને રથમાં બેસાડવા, અને રથયાત્રાના પદોનું ગાન કરવું, તથા 4 થાળ ધરાવીને 4 આરતી ઉતારવી। પછી રથ ઉપરથી શ્રી પ્રભુને નીચે ઉતારી પોતાના સ્થાને બિરાજમાન કરવા। આ ઉત્સવમાં અન્ય વિધિ તો પૂર્વવત જાણવો। હવે માસિક હિંડોળા મહોત્સવનો વિધિ કહું છું। હે પુત્રો, અષાઢ માસના વદ પક્ષની પ્રતિપદાના દિવસે કે બીજના દિવસે વૃષભ રાશિમાં ચંદ્રનું બળ હોય ત્યારે અલંકૃત કરેલો હિંડોળો સ્થાપન કરવો। એ હિંડોળામાં સાયંકાળે પ્રતિદિન શ્રી બાલકૃષ્ણને વિરાજમાન કરી આરતી ઉતારી 2 ઘડી પર્યંત ઝુલાવવા। આમ 1 માસ પછી શ્રાવણ વદ તૃતીયાના દિવસે છેલ્લી આરતી ઉતારીને હિંડોળેથી ઉતારવા। આવી રીતે 1 માસ પર્યંત પ્રતિદિન હિંડોળાના પદોનું ગાન કરવું।
અને અન્ય પૂજા વિધિ તો સર્વસામાન્ય જાણવો. હવે શ્રી વરાહ જયંતી ઉત્સવનો વિધિ કહું છું. હે પુત્રો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં ચતુર્થીના દિવસે મંગળવારે મધ્યાહ્ન સમયે બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા હતા. આ ચતુર્થી 2 દિવસ વ્યાપતી હોય કે ન હોય છતાં બીજી ચતુર્થી ગ્રહણ કરવી. એ દિવસે પૂજકે વરાહ ભગવાનના નામથી શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન કરવું. આ ઉત્સવમાં ભગવાનને કસુંબલ વસ્ત્રો ધારણ કરાવવા અને નૈવેદ્યમાં ખીર અને વડા અર્પણ કરવા અને વરાહ ભગવાનના પ્રાગટ્યના પદોનું ગાન કરાવવું તથા મહાપૂજા કરવી તેમજ પૂજાના અંતે ભોજન કરવું. હે પુત્રો, જો પૂજા કરનારને વરાહ સ્વરૂપની જ પૂજા કરવી હોય તો પોતાની શક્તિ પ્રમાણે વરાહ ભગવાનની સુવર્ણની મૂર્તિ તૈયાર કરાવવી. તેમાં શરીર મનુષ્યનું અને મુખ વરાહનું કરવું. શરીર હૃષ્ટપુષ્ટ અને ભયાનક જણાતું હોય તેવું કરવું તથા 4 ભુજાઓ બનાવવી. તેમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ ધારણ કરાવી સિંહાસનમાં વિરાજમાન કરવા. પછી 2 હાથ જોડી મુનિજનોથી સ્તુતિ કરાયેલા તે વરાહ ભગવાનની ડાબી બાજુ ઉપરના ભાગે લક્ષ્મીજીને બેસાડવા. પૃથ્વી અને શેષ નારાયણને તેમના ચરણના અનુયાયી બનાવવા. પછી મધ્યાહ્ન સમયે તેમની પૂજા કરવી. વરાહ જન્મોત્સવમાં આટલો જ વિધિ વિશેષ છે. બીજો તો આગળ કહ્યા મુજબ જાણવો. હવે પવિત્ર અર્પણ ઉત્સવ કહું છું. હે પુત્રો, શ્રાવણ માસના સુદી એકાદશી અથવા બારસના દિવસે ભગવાનને પવિત્રા ધરાવવા. તે પવિત્રા સુવર્ણ તંતુ, રજત તંતુ, શણના છોડના તંતુ, દર્ભના તંતુ અથવા બ્રાહ્મણે કાંતેલા સૂત્રથી તૈયાર કરેલા સર્વોત્તમ મનાયેલા છે. તે પવિત્રાની મધ્યે જે પવિત્રું 360 તંતુથી બનાવેલું હોય તેને અતિ પવિત્ર કહેલું છે. 270 તંતુથી બનાવેલું મધ્યમ અને 180 તંતુઓથી નિર્મિત કરેલું પવિત્રું કનિષ્ઠ કહેલું છે. તથા 3 સૂત્રો વડે કરેલા પવિત્રા સાધારણ કહેલા છે. 100 ગ્રંથિ વાળું સુશોભિત પવિત્રું ઉત્તમ, 50 ગ્રંથિ વાળું મધ્યમ અને 36 ગ્રંથિ વાળું પવિત્રું કનિષ્ઠ કહેલું છે. પ્રતિમાની નાભી પર્યંત આવતું પવિત્રું કનિષ્ઠ, સાથળ સુધી આવતું મધ્યમ અને જાનુ પર્યંત આવતું પવિત્રું ઉત્તમ મનાયેલું છે. આ ઉત્સવમાં આટલો જ વિશેષ વિધિ છે. અન્ય તો રાધા લક્ષ્મીના પતિનો પૂજા આદિકનો વિધિ પૂર્વવત જાણવો. હવે શ્રી રામાનંદ સ્વામીના જન્મોત્સવનો વિધિ કહું છું. હે પુત્રો, શ્રાવણ માસની વદી અષ્ટમી તિથિએ પ્રાતઃકાળે અજય વિપ્ર અને સુમતી દેવીને ત્યાં સાક્ષાત ઉદ્ધવજીના અવતાર શ્રી રામાનંદ સ્વામીનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું. તેથી પ્રાતઃકાળે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણથી નિર્માણ કરેલી રામાનંદ સ્વામીની મૂર્તિને સર્વત્રોભદ્ર મંડળને વિશે સ્થાપન કરી મહાપૂજાની વિધિથી પૂજન કરવું. આ મૂર્તિ પુષ્ટ, દ્વિભુજ ને શોભાયમાન વસ્ત્રો ધારણ કરેલી, વિશાળ નેત્રો, પ્રસન્ન મુખવાળી, ભક્તજનો ઉપર અનુગ્રહ કરતી, શાંત, જમણા હાથમાં જપમાલાને ધારણ કરી રહેલી, તેમજ ભક્તજનો દ્વારા ચંદન પુષ્પાદિક વડે પૂજા કરાયેલી અતિશય મનોહર રીતે તૈયાર કરાવવી. પૂજન સમયે રામાનંદ સ્વામીના જન્મકર્મોનું વર્ણન કરતા પદોનું ગાન કરાવવું. ત્યાર પછી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો. આ ઉત્સવનો વિધિ અમે તમને પૂર્વે કહ્યો છે. હે પુત્રો, ઉદ્ધવ સંપ્રદાયને વિશે રહેલા મનુષ્યોને અવશ્ય ઉજવવા યોગ્ય ભગવત સંબંધી વાર્ષિક મહોત્સવોનો વિધિ અમે તમને કહ્યો. આ ઉત્સવોને વિશે તે સમયે આભૂષણ, નૈવેદ્ય
અને વસ્ત્રનો, જે પૃથક પૃથક ભેદ કહ્યો. તે ભેદ પોતાની ધન સંપત્તિના વૈભવ અનુસારે જાણવો. જે પુરુષને દેશ, કાળ અને ધનાદિકની અનુકૂળતા ન હોય, તે પુરુષને પૂજનમાં પોતાની શક્તિ પ્રમાણે સત્કર્મો કરવા. જો ધન સંપત્તિનો યોગ હોય તો પૂજા કરનારે ભગવાનની પ્રસન્નતાને અર્થે અમે કહેલા ઉત્સવોમાં ધનનો સદુપયોગ કરવામાં ક્યારેય પણ લોભ કરવો નહીં. તેમજ ભગવાનના ઉત્સવો ઉજવવામાં ક્યારેય પણ કરજ ન કરવું. કારણ કે શક્તિ પ્રમાણે ભક્તિભાવપૂર્વક અર્પણ કરેલા એક તુલસી દલથી પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. હે પુત્રો, જે ભક્તની પાસે ભગવાનની અચળ કે ચલ મૂર્તિ હોય, તેમણે પૂર્વે કહેલા ધર્મોનું આચરણ કરી તે મૂર્તિનું પોતાની શક્તિ પ્રમાણે પૂજન કરવું. આ પ્રકરણમાં વિષ્ણુ ભગવાનના ઉત્સવોને વિશે જે પૂજા વિધિ કહી છે, તે પૂજાના મંત્રો પોતાના અધિકાર અનુસારે જાણવા. તેમાં બ્રાહ્મણ આદિક 3 વર્ણના ભક્તજનોએ રમાપતિ શ્રી ભગવાનની પૂજા વેદોક્ત અથવા પુરાણોક્ત મંત્રોથી કરવી, અને શૂદ્ર તથા સ્ત્રીઓએ નામ મંત્રથી કરવી. આ સર્વે ઉત્સવોમાં અહિંસા, બ્રહ્મચર્ય આદિક વ્રતના અંગભૂત જે નિયમો કહેલા છે, તે સર્વે નિયમો પ્રત્યેક વ્રત અને ઉત્સવને વિશે પ્રયત્નપૂર્વક પાળવા. હે પુત્રો, આ પૃથ્વી ઉપર જે વૈષ્ણવો અમે કહ્યું તે પ્રમાણે વર્તીને વ્રતોત્સવો ઉજવશે, તે મનુષ્યો રમાપતિ શ્રી કૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય થશે અને તેના પરમધામને નિશ્ચય પામશે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહેલા વાર્ષિક વ્રતોત્સવના વિધિ યથાર્થપણે શ્રવણ કરી ને ભગવાન શ્રી હરિના સમગ્ર અભિપ્રાયને જાણી બંને આચાર્યો અતિ પ્રસન્ન થયા અને તે પ્રમાણે જ અનુસરવા લાગ્યા, તથા પોતાના શિષ્યોને પણ આ વિધિનો ઉપદેશ આપવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ કહેલા જેઠ, અષાઢ અને શ્રાવણ માસના ઉત્સવોના નિરૂપણ નામે 61મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.